અને લે બેટા અને લે અને લે અને લે અને ટાણી શું દિવાલો પે જાય કોને આરી ઘડીમાં ઓમ પણ સર ધ્યાચન જેવડું ખોડવાઈ ઓ ખોડવાઈ એટલે શું થયો અને આ ઢોણ યાર આ બજારમાં જેટો ને ત્યાં ઢીંગલું લઈને આવ્યો આમ મારું બેટું એવું રીહોણું હોય ને આ ઢીંગલા માટે લેતું જ નહીં ને કારણ વગર તો કઈ ના લે કે તમે જે માંગ્યું એ લઈને આલ્યું ભાઈ અને આ પણ રાતે દુકાન બંધ હતી બરોબર એને જોઈએ પેલું કોણ થાય ને એ જોતું હતું બરોબર હવે દુકાનો બંધ છે આ એક કટલેરીમાં દુકાન ખુલ્લી હતી તે હું આ ઢીંગલું એના માટે લઈને આવ્યો તો મારું બેટું લેતું નહીં પણ એ ટ્રેનિંગમાં આવે એ જ છોકરાને જોઈએ અને આ પણ ટ્રેનિંગમાં સાચી વાર એ અમારા જમાના નતું ટ્રેનિંગમાં નહીં આ તો હવે નીકળ્યું તો આ ડબુડું લેતું આ ડબુડું તો મને નહીં ગમતું પેલું ટ્રેનિંગ વાળું લાવી આલો ગામમાં ખાસા જણા જોડે છે કોકના જોડે હતા ઋષિનું લઈ આવો પછી સવારે હાલ દેજો ને માર્કેટમાં એને લઈ આવજો એવું એમ હા એ વાત સાચી વાત કરી હો તમે હા તો મેં તો હું લઈ આવું હો જો બેટા આ જઈ આ ઢબુડું છે ને અઢાર રાખ હું છે ને તારા માટે પેલું કોનમાં આમ અઠેઠાવણો આવે ને એ હું લઈને આવું પણ ચૂપચાપ ખાઈને અને ખાટલા જઈને હુઈ જઈ આવો હા ટાણે અલે પણ જાઉઠું લેવા પણ આટલો બધો પેલે કરી દો મને હેરાન આના ટુવા રાખ હું આવું ટા માટે ઢબુડું લઈ શું કીધું અને ચૂપચાપ ખાઈને અને પેલા એના ખાટલા જઈને હુઈ જાઓ એના માટે ઢબુડું લઈને આવું હો ને માં ચોકી શું કીધું લે બંધ કરીને લે ચોથી લઈને આવ્યું આવું લે એ કાકા મજા આવે શું મજા આવે છે અરે મજા આવે છે જો એટલે એ પેલા ગોમના કૂતરાઓ પર છે નકર તને ખબર નહીં પછી મૂર્ખા અરે કશું ના થાય કાકા પેન્ટ બેટ ફાડી નાખી હમણાં કશું ના થાય એવા કૂતરા તો ચેટલાય દેખ્યા અને એક તો યાર બે માટે ખોણ લેવા ગયો તો મેર ના પડ્યો અને તો આ લઈને હેડ્યો આવ્યો તને નહીં ખબર પડતી લે મૂર્ખા એ તમારો મેળ ના પડે હું શું કરું હું તો મારા પૈસા લાવ્યો છું તોય તારા પૈસા લાવ્યો લે કહેજે મને દર મહિને ને અમે પોકેટ મની આલવી જોઈએ 200 રૂપિયા જેવું હવે એ મૂર્ખા તે પૈસા મારા પાકીટમાં કાઢ્યા ખબર 200 રૂપિયા દીએ તે પાકીટમાં તો પણ મારા જ ગણાય ને તું ઘેર જ નહીં કહો તારો એવો વારો કાઢો ને ઊંધો પાડીને મારું તને તું યાર ઘેરે હા પણ જોયા ઘેર જોયા હા લે અલે ખોરભાઈ તમે હોફો હો લે એટલે બધાય માલભાઈ એક વાત કહું હા પણ આપણે ગામમાં કાણીઓ કૂટવો નહીં હા એમ મારો બેટો એવો પાછળ પડ્યો ને આ સરપંચને છે ને આપણે 10 થી 15 વખત કીધું હોય કે કાણીઓ કૂટવાનું કોઈ કરો લે તમે પણ સરપંચ તો એકના 2 થતા નહીં લે મળો અલે પણ અડધી રાતે તમે શું લેવા નીકળે હો એટલે પણ કોમ વાળો નેકળે નહીં યાર આ કાણીઓ કૂટવું એવો છે ને બહાર હેરાન કઈ ના કઈ યાર અલે આમ તો તમે નીકળતા નહીં યાદ તો અહીં નીકળે જો હું વાત કહું આટા શું ખબર કે પેલું તો છોકરા ખબર પેલું લાયા પૂછું મારું એટલે કોણ પેલું કોણ ઊંચા થાય નેતા થાય ઊંચા થાય નેતા થાય ઊંચા થાય નેતા થાય એ મારો છોકરો છે પેલો ગટોળો હા અને મારો બેટો એવો હેરાન કરે ને કે મારે એ જ જોઈએ પણ મારા બેટા એકનો 2 થતો નહીં બોલો એટલે મને અઢી રાડે લઈને દોડવું પડ્યું બોલો લે ઓહો એટલે રિહાય હોય એમ ને અને પૂનો તમને ખબર જ તો હશે પણ આપણા ગામમાં કોઈ લાવ્યું તમને ખબર એ આપણા ગામમાં તો લગભગ લાવ્યું કે ના લાવ્યું એ ખબર નહીં પણ હું ગંજમાં જતો ને ગંજમાં હા તે મુનો અને કાકો 2 જણા એકન મને મળ્યા હતા બરાબર તે મુનાના ગરામ હતું એ પેલું ઊંચું નેચું કોણ કરતો તો બેઠો પણ એક વાત કહું પણ એ છે ને એ મૂકો ખરો ને હા એ મૂકોની છોકરો ને ખરેખર આપણે આપવો એવા નહીં લાગતા મને ચમ લે કેમ કે જુઓ આપણે રાવણમ જતા ખબર એક વખત ઓવા અને એ પીને આવ્યું હતું અને તમને ખબર કે આપણે સાચું બોલવું આપણે પહેલાં જોઈએ એ તો બરાબર એટલે પીને આવે હું ટર્ન બોલે તો કે ભાઈ પીધેલો હોય ને તો હજી ઉભો થઈને જતો રહે ઓવા એ તમે ધમકાયો તો હા એ વાતમાં તો કદાચ આમ બાપ દીકરો છે ને એ મને આપે એવું લાગતા નહીં તમે બરોબર
અલે ભાઈ છોકરાને નામ દેજે ને તો હાલ છે કે ભાઈ મારો છોકરો રિહાયો આજનો દારો હાલો હું કાલ માર્કેટમાં લાવી અને પાછું તમને હાલી જાય સવારે હાલશે પણ હાલશે ને ચમ નહીં હાલ મને લાગતું નહીં કે રે આલમ બાપ નીકળો મેદાના. અરે હાલશે છોકરાનું નામ દેહાય એટલે હાલશે જાઓ. હા તો તમે જો લઈને આવ્યા. એ હું ગંજમાં જ્યો તો બરાબર અને અત્યારે ખેતરમાં આવ્યો હું હં એટલે ખેતરમાં અત્યારે હવે મારે હે ને ખેતરમાં ઊંઘવાનું છે સવારે ઘેર જવાનું હોય. એક વાત કરું પણ હા જુઓ જોન તો ઓમથી ના જતા ઓમથી નતો હા એ વાત બરાબર. આ બધું પેલો કૂતરો છે. કાંઈ ડહો કૂતરો હતો. હા તો તમે જાઓ તો રાગે રાગે જોતા જોતા જજો પાહા હું અહીં જ પાછો આવવા નહીં જાઓ. એટલે અમે તો જવાના જ છીએ ને. અરે જાઓ રાગે રાગે જજો પાહા. આ ખાના વાત તો કરી તે પેલો મૂકોણી છોકરો પેલો ઢબુડું લાયા છે પણ મારા બેટા બાપ દીકરો બે એવા છે ને કે ઢબુડું હાલશે કે નહીં હાલે. હા પેલે રાવણમ જો અમે રાવણમ એને ઊભો કરેલો ને એ મારા બેટા બાપ દીકરો છે કોઈક રમત રમી જાય તો હા એક આઈને કરવી પડશે તો મારો બેટો છે ને હટાર જવું ના મોઢે જવું. હા હા બાપ દીકરો ડબડા ઊંઘ્યા લે આટો લે હવે એ ખબર નહીં પડે મૂકો આ છે કે મુન્નો આ એ કોણ કાઢે અક્કડ બક્કડ બંબે ગોળ આ કાઢે ને આ બધું કહું ખાવા પોણા નહીં ચેક કરવા દે જો મુન્નન કેમ મૂકો. કાઢવાનું પકડીને ડબ્બો ઊંઘી ગયો હાણે કાઢવાનું પડશે ને ગમે તે કરી. આટલામ ચોક્કસ જ્યો હે રે. એટલે ખરેખર મુનો લંગડો હતો લે. અરે લંગડો હતો મારું ગળું પકડી તું અને તમે ખબર તો તમે પકડ્યો તો બરાબર તોય તો એ રે હે ને લંગડો દોડ્યો. હા એ લંગડો તો મને ખબર નહીં તારા મારવા ફરાઈ રહ્યો બોલ. હાર વાંધો નહીં ખબર મળો ને ટોટિયા બોટા ભાગી નાખું તું જો. ગમે તે હાથ છોડવો નહીં. આટલામ તો જો ને આ પલા કાકા હોઈ ગયા. ઓ પલા લે પલો હોઈ રહ્યો લે ઓ લે પલા કાકાને પૂછીએ. પૂછો પલા કેવું ઘર યાર એ? એટલે આ પલા કાકા પેલા લંગડાને દેખે તમે. એટલે કુલ લંગરો લે. અલે લંગડો લે પેલો લંગડો અલે ઓવા લંગરો ઓલે અલે મારા ઘેર રાતે આવ્યો લે મારા છોકરાનું ઉપર ચડી મારવા માંડ્યો લે. ઘર દબાઈ ના દીધું. હોય. ઘરું દબાયું ઘરું લે. અડધી રાતે તમારે ઘેર આવ્યો ઘર ઓલે ભાઈ. ઓલે એટલે હું તો ઈને યાર આવું તો દરતો નતો હું. અલે એ તો હારું જોયું હું જાગી ગયો નકર મારું ઘરું દબાઈ નાખે છે રે. ના હોય. અને એવો નાઠો છે તમે જુઓ તો જબરો નાઠો છે. હવે મારી વાત સાંભળો બરાબર. એ ભાઈ અત્યારે નાહી ગયો. હવે અડધી રાતે આપણને હુદ્યો હાથ આવશે નહીં બરાબર અને પાછો મારીને નાહે હવે એટલે બીકનો મારો ચોકનો ચોક જતો રહ્યો છે. અત્યારે હુદ્દે હાથ નહીં આવે એના ઘેરે નહીં આપણે જઈશું ને તોય મળશે નહીં
એટલે સવારે આપણે પોલીસ સ્ટેશન જઈએ અને મારે એ નોમની રિપોર્ટ આપણે લખાઈ દઈએ. તમે ગમે તે કરો છો, મારા હાથમાં આવ્યો ને તો એના ટોટે બોટા ભાગી નાખી, ધ્યાન રાખજો. સારું ખરેખર આ લંગરામ બી આવો ધાર્યો નતો હો કે મુંડાને મારવા જો અડધી રાતે. એ બધું જવા દો, તમે શું કરો? એટલે મારે હું આ ખેતરમાં પેલા ભૂંડા બૂટ આવે ને તે એકલો આવ્યો હું વાત તો સાચવવા. એટલા એકલો જ તે ને તાન. આ પાછળ તમારો છોકરો નહીં ઊંઘ્યો? મારું વાંધો તે આ કોણ ઊંઘ્યું એટલે મારા ખાટલા અને મારી કોતરી ઓઢી? એટલે તમારું ખેતર છે, તમને નહીં ખબર કોણ ઊંઘ્યું? એટલે હું તો લાટ ઊંઘી ગયો તો મને કઈ ખબર નહીં. એટલે જુઓ ના હોય. ઓ તારી લંગરા તું? ઓહો, પલા જબરો દેખો કરો તું તો, જબરો ઊંઘાડ્યો છે તીએ તો. અલ્યા એ નહીં ઊંઘાડ્યો, મને નહીં ખબર કે ચોઈ આઈને ઊંઘી ગયો. એ જબો બધી ખબર હોય એવો તે ઊંઘાડ્યો, તને ખબર ના હોય વાત કરે છે. અલ્યા મુકા મો અંબારીની વાત કરું હો, મુએ નહીં ઊંઘાડ્યો, હું તો મારા ખેતરે ઊંઘ્યો, આ ચોઈ આઈને મેં જોતો ઊંઘી કહો ગયો, છો મને નહીં દગો કરે ખબર. છે પલો ભાઈ. ભલા કાકા આખે આવું ના હોય, મારું ઘર દબાવ્યું છે. નહીં તું મારા છોકરા મારવા આવ્યો કે હે મૂર્ખા? આપણને પડી જા. એટલે આખારો કાકા એમ ના મરાય, તો મારું ઘર દબાવ્યું અરે છે. ઉભો ને લે હરખી ઉભો ને પેલી વાત તો હું વાપરતી નહીં ને આ એની સીધી ગળું ડબાવા જો ભલા મેં હા હવે હું તમારા ડોળે આવ્યો પેલો કાણી કૂટું હાણ પડ્યું ને હું તમારા ડોળે આવ્યો હા તું આવ્યો તો જ ખરો પેલી રમકડાની વાત લઈને. અરે પણ તમે તો મુકાન ઘેર મોકલે છો મને તમે અલ્યા પણ એના ઘેર મેં તને મારવા નતો મોકલ્યો. અને મારવા નતો છે હું તો અમે શું તમને કહું કે મને લાગતી હતી મુકામની બીક બરોબર આપણે તમને ખબર છે મારા મુકાન છત્રીનો વકરો છે એક તો પેલા રાવણાની આપણે તમને ખબર હોય કે મેં જો એને ખખડાને ઊભો કર્યો હતો પીને આવ્યો છે ઓ વાહ હવે જો એની એમના ઘેર જાત તો મને બાપ દીકરો બે જણા ના મને નક્કી હતું એવું કે આ બાપ દીકરો બે જણા મને આ રમકડું ના હાલત દે ના હાલત બેજતી કરી મેં પાછો મોકલાત એટલે મેં આઈને શું આપણી તમને ખબર છે કે આમાં છે ને કે બાપ દીકરો હું જાય ને પછી ધીમે લઈને લેવા જઉં અને પછી લઈને અને મારા ઘેર જાઉં અને છોકરાને હાલ દઉં અને પછી આને ને અમારે રમકડું મને પાછું હાલ દઉં અને નવું લઈને અને મારા છોકરાને હું પાછું હાલ દઉં ભાઈ આવી રીતે હું જેડો પણ આ વળી આ ઉઠ્યો ને એ કે કાકા મારું ઘણું દબાયું એમાં આ ઉઠ્યો અને મને તો એવો ફણી વળે કુણીએ ફણી વળે બોલો તમે જોડો ના પેલા ભાઈ આ ખોટું હોય અને વાત ખોટી છે, એ મારવા જ આવ્યો તો. અલ્યા ભાઈ મેં જ મોકલ્યો તો એ મારા જોડે આવ્યો તો. પણ ના મોનું હું. અલ્યા પણ વાત તો હભરો મારી એ મારા જોડે આવ્યો તો એનો છોકરું રિહાય તું પેલું રમકડા માટે બરાબર. હવે અડધી રાતે આવ્યો ચોગલ લેવા જાય અને મેં તમને બેને ગંજમાં ભાર્યા હતા બરાબર અને રમકડું આ જ રમકડું આના ઘરે ભારી તું બરાબર. તો મૂકું જાઓ મુકાના ઘેર ઈ કન તમને એ રમકડું મુકા જોડે માગજો એટલે તમને હાલશે. રે પણ એમ નહીં કહેતો પણ યાર જગાડીને માગવું જોઈએ ભાઈ. આજે રાતે થોડું ઘેર અવાય યાર, વાત છોકરા માટે કોઈ ના પાડે યાર. એ તો તાની એમની ભૂલ છે કે પૂછ્યા વગર રમકડું પેલું કરવા ગયા આ એમાં તો માર ખાધો. રાતે આડતે જવાય કોઈના ઘેર પણ તમે કીધું હોત કે ભાઈ મારો છોકરો રિહાય મને રમકડું જોવા તો હાલો કે સવારે હું પાછું હાલ દે તો તને ના હાલત. પણ હા ભાઈ હા નો અમે મારી તો થોડી ભૂલ છે કેમ કે મેં હે ને ડાયરેક્ટ છે ને એમના જોડે માગી નહીં ભાઈ આટલી જ આપણી ભૂલ. પણ મને એવું હતું કે હું માગે અને આ છોકરા હાલશે નહીં હાર્યા લે માગી હોય તો ના પાડે તને લે મૂર્ખા. જો જોયું હું કીધું લે કઈ છોકરા માટે કોઈ ના પાડે યાર. છોકરાનું કહેજે હાલશે તો મગાય નહીં. અને કીધું કહો આટલી જ ભૂલ હતી આપણી આવી જ ને હોવા આજ ને હોવા લાય લો લાય મોટા છોકરા માટે કીધું એટલે આલ્યું, હા, કોઈ ના- બાકી કોઈ દેવા ના હા, આલું. કોઈ ના પાડે લે છોકરા માટે. પણ આવી રીતે ઉઠાડીને માગવું જોઈએ, આવી રીતે ઘરું ના દબાવવા અવાય. અને ગળું નતું દબાયો આ ટેમ રાખી હતું ને આમ તે હું ધીમે ધીમે ખોલવા જતો હતો તો મને તો એવું જ લાગે ને તમે એની એમાં ઉપર બેહીને મને કોઈક ઘરું દબાવે એવું જ લાગે ને. અને રાતે કેવું લાગે ભાઈ કોક કે ચોર આવ્યો લે એવું ના લાગે. શાંતિથી આમ મુના ઉઠાડીને એમ કીધું હોત ને કે આ મારો છોકરો રિહર્સ મને આ તો હું હાલ દેત. સારું હવે આ બધું વાત જવા દો. ભૂલ થઈ ગઈ બરાબર અને હવે આ રીતે ભૂલ કોઈ દાર કરતો નહીં. શું કીધું? લેડે છોકરા. ભૂલ થઈ ગઈ હા અડધી રાતે હવે ઊંઘવા દો યાર. જાઓ અમે તમે જઈએ. ઊંઘો અને મને ઊંઘવા દો હવે. હા હેલો એ જઈએ અમે. લઈ જાઓ પેલો રિહાબ બેઠું હશે તમારું. હા ઉઠા ને બે હિજુ હતે કાઢો. અરે,
હવે એક વાત કહું, આ તમે ખરેખર જો મને ના બતાવ્યો હોત ને તો આ પાટણ જાઉં હું એવો હાલત ને તો આખી જિંદગી તમે યાદ રાખત. ઓને વળી બચાવીને પાછું આપણે હમ ઉપર જાય નેકર હેડ ઓમ નહીં ગયા બચી ગયા આઈને ઊંઘી નકર જીતું તમને પાછું જવાબ આપો ને. હું ચોઈસ ખબર આવા હેડે આવા હરતી રાતે તો ઊંઘ બગાડવા